વડોદરાના શાકભાજી બજારમાં કમોસમી વરસાદની સીધી અને ગંભીર અસર જોવા મળી રહી છે। રાજમહેલ રોડ માર્કેટમાં રોજ અંદાજે 50,000 કિલોથી વધુ શાકભાજી ઠલવાઈ છે, પરંતુ ચાલુ વર્ષે શિયાળુ પાકને થયેલા મોટા નુકસાનના કારણે હાલત કફોડી છે। બટાકાના ભાવમાં પણ 20થી 30% વધારો થયો છે। બેંગન ભરથા માટેના રીંગણ અને મેથીની ભાજી તો મળવા મુશ્કેલ છે। ભાવ વધારાની સૌથી મોટી અસર લીલી તુવેર પર પણ જોવા મળી। જે તુવેર અગાઉ 20 રૂપિયા પ્રતિ કિલો મળતી હતી, તે આજે 50 રૂપિયામાં માત્ર 500 ગ્રામ મળી રહી છે। મધ્યમ વર્ગના પરિવારના બજેટ ખોરવાઈ ગયા છે। નાગરિકો કહી રહ્યા છે કે જ્યાં રૂપિયા 500થી 600માં 10 કિલો શાકભાજીનો થેલો ભરાતો હતો, હવે મોંઘવારીના કારણે માંડ અડધો થેલો ભરાઈ રહ્યો છે। વેપારીઓ પણ કુદરતી માર સામે લાચાર છે અને સરકાર પાસે હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે। વધારે 20 થી 500 20 કિલો અમારા શિયાળામાં તો હોય એની ઠીકાને 50 ની 500 ભાજી છે। 400-500 રૂપિયાનો થેલો છે। અમે શાક તો દેખાતું જ નહીં। એમાં ભીંડા ગિલોડા બધું 50 નું 500 કોણ ગરીબ માણસ શું ખાય શાકભાજી? અત્યારે ડુંગળી જેવી ડુંગળી સામાન્ય જે ગરીબને જે આપણે કસ્તુરી કહે એ પણ એના પણ ભાવ વધુ છે। 30 થી 40% વધારો થઈ ગયો છે શાકભાજીનો। વરસાદના મોસમમાં માલ બધો ધોવાઈ ગયો છે, એના કારણે માલ ઓછો બન્યો કે શું થયું? માલ અત્યારે ઓછો થઈ ગયો વરસાદના કારણે। કે જે કઈ ભાવ છે તે માલ ઓછો છે, એનો બધો ભાવ છે। એક તમારે 15-20 દિવસ વાર જોવી પડશે, પછી માલની આવક વધી જશે, પછી તમને ભાવ ઓછો થઈ જશે।